મિત્રો, જય માતાજી. આજે મહત્વના ટોપિક પર થોડીક વાતો કરીશું. જીવનમાં મનુષ્ય જન્મ લે છે એના કર્મ પ્રમાણે. ગરીબને ત્યાં જન્મ લેવો, પૈસાદારને ત્યાં લેવો એ મનુષ્યના હાથમાં નથી. મનુષ્ય જન્મમાં મનુષ્ય કારણોસર જૂઠું બોલતો હોય છે, સારા ખોટા કર્મ કરતો હોય છે. એ બધું એક મનુષ્ય પર ઋણ હોય છે. જેમ કે માતાના પેટમાં 9 મહિના રહી અને તમે જન્મ લીધો તેને કહેવાય માતો ઋણ. પિતાનો રોલ પણ જીવનમાં ઓછો નથી હોતો, એને પિતૃ ઋણ કહેવાય. આપણે જ્યારે જન્મ્યા નિરક્ષક હતા, આપણને ભણાઈ ગણાઈ સારા સંસ્કાર આપી એ ગુરુએ આપ્યું, એ ગુરુ ઋણ કહેવાય. સાધુ સંતોના આશીર્વાદ, એ લોકોએ જે આપણને જ્ઞાન સારા સંસ્કાર આપે એ ઋષિ ઋણ કહેવાય. એ રીતના મિત્રો, આપણા સગાવાલા, આ દરેક પાસેથી આપણે કંઈ પ્રાપ્ત કર્યું તો એના વળતર રૂપે આપણે એમને કંઈક આપવું જોઈએ, જે ઘણીવાર આપણે સંજોગો વસાત આપી નથી શકતા, ઘણીવાર ભૂલમાં રહી જાય છે. એ વળતર એ બધા ઋણ પેટે જમા થાય છે. હવે પહેલું માતૃ ઋણ આવ્યું, પિતૃ ઋણ આવ્યું, ગુરુ ઋણ આવ્યું, ઋષિ ઋણ આવ્યું, મિત્રો ઋણ આવ્યું, સગાવાલાનું ઋણ આવ્યું. હવે સમય સંજોગો પ્રમાણે જેનો જન્મ છે એનો નાશ પણ છે. માણસ ડેવલપ થઈ જાય પછી એનું શરીર આ પૃથ્વી પર હોતું નથી, પરંતુ એનો આત્મા, એની છેલ્લી ઈચ્છાઓ, એના મનમાં રહેલી કોઈક અકળ વિચારો, અકળ ઈચ્છાઓ, એને તૃપ્ત કરવા માટે આત્મા તડપતો હોય છે. જેમ કે કોઈ છોકરો અમેરિકા રહેતો હોય, એના માતાને કારણોસર દેવલોક થયા, એમની છેલ્લી ઈચ્છા હોય કે મારા છોકરાનું મોઢું જોવું. સંજોગો વસાત એવો સમય ચાલતો હોય કે પ્લેનમાં ટિકિટ ના મળી શકી હોય, એટલે દૂરથી આવતા ટાઈમ વધુ ગયો હોય, કાં તો એ પોતે પણ ત્યાં કોઈ તકલીફમાં હોય તો આવી શક્યો ના હોય, તો એ આત્માની છેલ્લી ઈચ્છા પોતાના દીકરાને જોવાની રહી અને દેહ છૂટી ગયો. તો એ આત્માનું જે છેલ્લી ઈચ્છા હતી એના માટે એ ફરતો રહે એનો આત્મા. શરીર તો નાશવંત છે, એનો તો અગ્નિ સંસ્કાર થઈ જાય છે. હવે આ બધા ઋણ ચૂકવવા માટે આપણા ઋષિ મુનિઓએ આપણા સનાતન ધર્મમાં અમુક તકો આપી છે, જે મનુષ્ય સમજે તો જીવનના ઘણા બધા કષ્ટોમાંથી, એક બે નહીં, ઘણા બધા આપોઆપ મુક્તિ મેળવી શકે છે. એ સમય છે 7 તારીખ સપ્ટેમ્બરની 2025 થી 21 સપ્ટેમ્બર 2025. એને આપણે 7 પગ કહીએ છીએ. 7 પક્ષમાં આત્માઓ પૃથ્વી પર અવતરણ કરે છે અને પોતાની ઈચ્છાઓ તૃપ્ત કરે છે. જો એ સમય એ લોકો કે આપણે ચૂકી ગયા તો પછી કોઈ અવકાશ રહેતો નથી. શ્રાદ્ધ પક્ષમાં છેલ્લું જે શ્રાદ્ધ હોય છે એ અકસ્માતથી મૃત્યુ પામેલા, અવગતે ગયેલા, માનો કે તમારી પાસે શ્રાદ્ધના દિવસોમાં ટાઈમ ના મળ્યો, તમે અત્યંત બિઝી છો, આજની લાઈફ ફાસ્ટ છે, તો છેલ્લું અમાસનું જે શ્રાદ્ધ છે, એક દિવસ બી તમે તન મન ધનથી પિતૃઓ માટે કંઈક કરી શકતા હો તો એ લોકોના આશીર્વાદ તમને પ્રાપ્ત થશે. જીવનમાં માણસના ઘણા નાના મોટા સંકટો આવતા હોય છે. જ્યારે ઘરમાં કોઈ શુભ પ્રસંગ ના આવતો હોય, મિલકતોના ઝઘડા ચાલતા હોય, વારંવાર કોઈ બીમાર પડતું હોય, તો સમજી લેવું આવક સારી હોય પણ પૈસા બચતા ના હોય, મકાનો સારા હોય એમાં માણસ શાંતિથી રહી ના શકતો હોય, બધી સગવડ હોય તો પોતાને કંઈક રોગ હોય, પેરાલિસિસ હોય, ઘર નીચે 2-4 BMW પડી હોય પણ ઘરના માલિકને લકવો હોય,
તો આ બધો વૈભવ ઘરના માલિકને શું કામનો? આ બધી પીડા જે થતી હોય છે એ પિતૃના કારણે તકલીફ થતી હોય છે. તો શ્રાદ્ધના મહિનામાં તમે 2-4 એવા ઉપાય બતાવી દઉં કે તમારે ઓછા ટાઈમમાં બહુ સારું એ થઈ જાય. 7 તારીખે જે શ્રાદ્ધ શરૂ થાય છે તે દિવસે ચંદ્રગ્રહણ પણ છે, અને જ્યારે પૂરું થાય છે તો સૂર્યગ્રહણ પણ છે. આ એક કુદરતી સંજોગ છે, અને એ સંજોગમાં એવું કહેવાય છે કે તમારે કોઈ સાધના, કોઈ મંત્ર સિદ્ધ કરવો હોય તો ગ્રહણ એના માટે અત્યંત ઉપયોગી વસ્તુ છે. સિદ્ધિ માટે રોજિંદા દિવસો કરતાં ગ્રહણનો સમય અતિ ઉત્તમ છે, એવું શાસ્ત્રોમાં દર્શાવેલું છે. માટે પહેલા શ્રાદ્ધે તમે જ્યારે બી ઘરમાં જે બનાવતો હોય તમારા રીત રિવાજ મુજબ અને કાગડાને વાસ નાખતા હો, તો એમાં એક જ સુધારો કરવાની જરૂર છે કે એક પતાસું લેવાનું, એમાં ખાડો પાડવાનો, એમાં 5 લવિંગ મૂકો, એક ઘીની ડિવેટ મૂકો, અને તમે જ્યારે ધાબે જઈને વાસ નાખો, પિતૃઓને આમંત્રણ આપો, ત્યારે એ દીવો ત્યાં મૂકવાનો, અને એમાં એક તુલસી પત્ર જરૂર મૂકવાનું. તમે જે ભોજન બનાવેલું છે પિતૃઓ માટે, એનામાં એક તુલસી પત્ર જરૂર મૂકવાનું. આપણે ઘણે નથી કહેતા કે ભાઈ એ તો બહુ પવિત્ર આત્મા હતો, વિષ્ણુ લોકમાં ગયો. તો વિષ્ણુ ભગવાનનું એક નિયમ છે કે એમને કોઈ પણ વસ્તુ તમે આપો તો તુલસી પત્ર એમને પ્રિય છે. તુલસીનું બીજું નામ વૃંદા છે. અત્યારે એ સ્ટોરી તમને નહીં કહું, પણ વિષ્ણુ ભગવાનનો નિયમ છે કે એમને તમે કોઈ પણ ભોગ લગાવો, એમાં તુલસી પત્ર ના હોય તો એ સ્વીકારતા નથી. એવું વિષ્ણુ ભગવાને પોતે વૃંદા સતીને વરદાન આપેલું હતું. તમે ઘરમાં બી રોજિંદી પૂજામાં પ્રભુને કોઈ ભોગ લગાવો તો હું એવું માનું કે જરૂરથી તુલસી પત્ર મૂકજો. કેમ કે વિષ્ણુ ભગવાનને તમે ગમે તેટલું એ આપો, પણ તુલસી પત્ર ના હોય તો એ સ્વીકારતા નથી. હવે આ રીતના તમે પિતૃઓને શ્રાદ્ધ પક્ષમાં જો ભોજન કરાવશો તો જે પતાસ અને લવિંગની સુગંધ છે એ પિતૃઓને અત્યંત પ્રિય છે. એમને આપતા પહેલાં તમારે જે બી ભોજન બનાવ્યું હોય એ ગાયને કૂતરા માટે અવશ્ય કાઢવું. જે ઘરમાં ગાય કૂતરા માટે ભોજન નીકળે છે એ ઘરમાં 99% કોઈ તકલીફ હોતી નથી. કેમ કે 33 કરોડ દેવતાનો ગાયમાં વાસ હોય છે. જે રાહુ છે એના નિવારણ માટે તમે કૂતરાને ખવડાવો, બરાબર છે. એટલે તમારે બીજી કોઈ તકલીફ, બીજા કોઈ ગ્રહોનું નડતરનો માર બહુ ઓછો થઈ જશે. આ સાથે મિત્ર બીજી એક વાત કહું કે આપણા પિતૃઓનું આપણા માટે ઋણ છે. એ ઋણ નહીં ચૂકવીએ, પેઢી દર પેઢી ચાલતું જશે. એ આપણા બાળકોને, એ પણ નહીં કરે તો એમના બાળકોને. કેમ કે ઋણ દેવું એ દેવું છે. જ્યાં સુધી ના ચૂકવો ત્યાં સુધી એની પટાવટ થતી નથી. એટલે મિત્રો, આ શ્રાદ્ધ પક્ષ માટે તમને આટલું એ કરીશ. સવારે સ્નાન કરી પવિત્ર થઈ તમારા ઈષ્ટદેવની જે કોઈ પૂજા રેગ્યુલર કરતા હોય કરો. પિતૃઓ માટે તમે જે કંઈ બનાવતો હોય બનાવો. પિતૃઓને ભોગ લગાવ્યા પછી તમે ઘરના ખાઈ શકો. નોકરી માટે મોડું થતું હોય તો એ પ્રમાણે વહેલી વ્યવસ્થા કરો, પણ પિતૃઓ માટે અવશ્ય કરો. કેમ કે એ લોકોએ જે કંઈ કર્યું એ આપણા માટે કર્યું, અને એ સરવાળે બધું તમારા માટે જ મૂકીને ગયા. એ કશું સાથે લઈ ગયા નથી. તો એમનું એ જે બલિદાન છે, એ બલિદાનમાંથી તમારે જે મુક્તિ એ કરવાની છે, એ મુક્તિ માટે તમારે પિતૃઓને તો એ કરવો પડે. એવું એક કહેવત છે, તમે સુખી સંપન્ન હો તો એક કહેવત છે લોકવાયકા કે ભાઈ સુરતનું જમણ, કાશીનું મરણ.
હવે કાશીમાં જઈને તો કોઈ મરવા માટે ત્યાં જવાના નથી, પણ ત્યાં બી પિંડ શ્રાદ્ધ તમે કરો આ સમયમાં, છેલ્લી અમાસે, શ્રાદ્ધના છેલ્લા દિવસે, તો અતિ ઉત્તમ છે. ત્યાં શિવજીનું વરદાન છે કે ભાઈ કાશીમાં જે શ્રાદ્ધ કરશે, શિવજીનું ત્યાં વરદાન છે, એના પિતૃઓને અવશ્ય હું મુક્તિ આપીશ. સંપન્ન નથી, તમે સામાન્ય માણસ છો, નથી એટલું બધું પહોંચી વળાય એમ, તો આ બધા ઉપાય બતાવ્યા. નાના જીવોને કંઈક આપો, શ્રાદ્ધના 15 દિવસ બ્રહ્મચર્ય પાળો, કોઈ તમને વ્યસન હોય તો ના કરતા, પિતૃઓને એ બધું ગમતું નથી. સ્વચ્છ નહીં ધોઈ એમના માટેનું ભોજન જે કંઈ બનાવો, સ્ટીલની થાળી વાડકામાં આપવા કરતાં એમને પતરાળીમાં આપો. પતરાળી પવિત્ર વસ્તુ છે, સ્ટીલ એ શનિની વસ્તુઓ છે, લોખંડમાં ના આપો. બરાબર છે? આટલું કરજો, તમારી કોઈ બી તકલીફો હશે નારાયણ ભગવાન દૂર કરશે. જય માતાજી. આ માટે આપણે આ વિશે આટલી ચર્ચા કરી. તમને જો આ વિડીયો ગમ્યો હોય, આ વિષય ગમ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો. હજી કોઈ આવો વિષય લઈ અને આપણે આવતી વખતે ફરીથી મળીશું. જય માતાજી. જય માતાજી.